જય જવાન જય કિસાન। હું છું અમિત માણાવદરિયા, તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર। મિત્રો, થોડા દિવસ પહેલાં જોકે ગઈકાલેથી ઘણું બધું હળવું પડી ગયું છે વરસાદનું। દક્ષિણ સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાતમાં બહુ દીધું વરસાદ એવો। ઘણા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો અને ઘણા ખેડૂત મિત્રોએ એ બાજુ વિસ્તારના જે મિત્રો છે ત્યાં જમીનમાં તર પાણી પણ સારા છે। એ લોકોએ આગતરું વાવેતર પણ કરી દીધું છે મગફળીનું। હવે જે આપણે વાત કરવાની છે વરસાદ, જે કાયદેસરનો વરસાદ ચોમાસા દરમિયાન ક્યારે ચાલુ થશે। તો મિત્રો, આવતી 2 જૂન 2 થી 3 જૂને આવતી તારીખ 2 કે 3 તારીખ જે આપણે કહીએ છીએ જૂન 2 થી 3માં એ 2-3 દિવસ 2-3 તારીખની આસપાસ થોડું વાતાવરણ ફરી ચેન્જ થશે અને અમુક વિસ્તારોમાં હળવા મધ્યમ ઝાપટા ચાલુ થશે। ખાલી 2-3 દિવસ જ, બહુ કાંઈ ખાસ નહીં એમ। અને ત્યારબાદ 9-10 જૂનની આસપાસ પણ થોડુંક વાતાવરણ ચેન્જ થશે ફરીથી અને વળી ઝાપટા ઝૂપટી એવું ચાલુ રહેશે। એ પણ 2-3 દિવસ જ છે, બહુ લાંબુ નહીં। અને ચોમાસાનો વરસાદ મોડલો, વિવિધ મોડલોના અભ્યાસ મુજબ ચોમાસાનો પહેલો રાઉન્ડ જે વાવણી લાયક આપણે દર વર્ષે થતો હોય છે 15 થી 24 જૂનની આસપાસ એક રાઉન્ડ દેખાશે ગુજરાત રાજ્યમાં। હવે આ રાઉન્ડ જે 15 થી 23-24 જૂનમાં જે ચાલુ થવાનો છે એ કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે તેની માહિતી આપણે ટૂંક સમયમાં આપશું। ત્યાં સુધી આજે આપણે વાત કરીએ છીએ કે 15 જૂન સુધી કાંઈ એવો મોટો કોઈ વરસાદનો રાઉન્ડ નથી। જે ઉનાળુ પાક છે, પિયત કરેલા છે, એ ખેડૂત માટે આ સમયગાળો છે ખેતી તૈયાર કરવાનો અને ઉનાળુ પાક ઘરે લઈ આવવાનો। ત્યાં સુધી હજી 15 જૂન સુધી કાંઈ મોટી હલચલ કાંઈ દેખાતી નથી। બરાબર, ટૂંકો વિડીયો બનાવી નાખીએ છીએ આજે। જય જવાન જય કિસાન, જય દ્વારકાધીશ સૌ મિત્રોને।